તો વસો તાલુકાના પેટલા પ્રાથમિક શાળાનો મામલો ગરમાઈ ગયો છે। ત્યારે પેટલી પ્રાથમિક શાળાના શિક્ષિકાઓની મનમાની હોવાનું સામે આવ્યું છે। તો શાળાના બાળકોને ઉશ્કેરીને શાળામાં ન જવા માટે દબાણ કરવામાં આવ્યું છે। તો શાળાના મહિલા શિક્ષિકાઓએ વિદ્યાર્થીઓના વાલીઓને પણ ઉશ્કેર્યા અને શાળાના બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવા ના દીધો। ત્યારે જ્યાં સુધી આચાર્ય સ્કૂલમાં હશે અને આચાર્ય સ્કૂલમાંથી બહાર નહીં જાય ત્યાં સુધી બાળકોને ભણાવવામાં આવશે નહીં અને અમે ભણાવીશું નહીં તેવું શાળાના શિક્ષિકાઓનું કહેવું છે। ત્યારે આચાર્યએ ડીપીઓ અને ટીપીઓ સાથે વાતચીત કરી અને પેટલી ગ્રામજનોએ આચાર્યને ભલામણ કરતા બાળકોને ભણવાનું ન બગડે એટલે આચાર્ય ગામની પંચાયત ઓફિસે બેઠા છે। ત્યારે શાળામાં સફાઈ નથી થતી અને સ્ટાફ પ્રાર્થના સભામાં તેમજ ચાલુ ક્લાસે પણ મોબાઈલ ફોન વાપરતા આચાર્યએ ઠપકો આપ્યો હતો। ત્યારે સમગ્ર સ્ટાફે આચાર્ય વિરુદ્ધ મોરચો માંડ્યો છે। ત્યારે પેટલી ગ્રામજનો આવ્યા હતા અને આચાર્યને તેમને ભેગા થઈને આચાર્યને સમર્થન આપ્યું છે। મારા બે છોકરા સ્કૂલમાં ભણે છે। આ સાહેબ એમની જગ્યાએ કમ્પ્લીટ જ છે। આજુબાજુના શિક્ષકોને એ મોબાઈલ આલતા નહીં। સવારમાં આવે એ ટાઈમમાં ફોન લઈ લે છે। શિક્ષક આ આચાર્ય એમની જગ્યાએ કમ્પ્લીટ જ છે। કેટલી ગામના ગમે તે એમને માનતા હોય પણ આપણે આ શિક્ષક આપણા માટે કમ્પ્લીટ છે। છોકરા માટે શિક્ષિકાઓ છે એ બાળકો પ્રત્યે કેવું વર્તન કરે અને કેવી રીતે ભણાવે છે? એ એમને કોઈ નોલેજ જ નહીં આપતું। મેડમ કોઈ છોકરાને નોલેજ જ નહીં આપતું। આ સાહેબ જ એમની જાતે બધું એક્યુરેટ કરે છે। શિક્ષિકાઓ શું કરે છે આખો દિવસ? ફોન કોઈનો આવતો નહીં। આ આચાર્ય સાહેબનો ફોન આવે છે અમારા કે ભાઈ આજ મીટિંગ છે કે આજે આ વસ્તુ છે તમે આવજો એમ વાલીન સાહેબ જાતે બોલાવે છે। શિક્ષકો ભણાવે છે ખરા બાળકોને? ભણાવે છે પણ એમને એટલું નોલેજ આવતા નહીં। જે પ્રમાણે નોલેજ આવવું જોઈએ ને એ નોલેજ નહીં આવતા। આચાર્ય પર જે આક્ષેપો કર્યા છે બધા ખોટા છે। કેટલી ગામમાં ગમે તેને જેણે કર્યા ને એ બધા ખોટા આક્ષેપો અમની ઉપર। અમે આ આખું ટોરું ઊભું છે એમના લીધે જ આવ્યું એવું ગણવાનું। કેટલી ગામના શિક્ષકને તમે 3 શિક્ષકને ભેગા કરો કેટલી ગામનું આટલું પબ્લિક નહીં આવે। આ બાબતે 14 માર્ચના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વસો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડા તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડાને શિક્ષકો તથા માન્ય સંઘો દ્વારા આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ બાબતે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીએ પ્રાથમિક તપાસ સોંપવાના છે અને તે મુજબ પ્રાથમિક તપાસ કરી અને નિષ્કર્ષ કાઢી અને શિસ્ત સેવા અપીલના નિયમ મુજબ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। પ્રિન્સિપાલ સાહેબ વિરુદ્ધ આપણે કઈ રીતની કાર્યવાહી અત્યારે કયા પ્રકારના પગલાં છે? આ બાબતે પ્રાથમિક તપાસ કર્યા પછી જ કંઈ કહી શકાય। અને મારી બેબી 6ઠ્ઠા ધોરણમાં ભણે છે। મારી એક ફરિયાદ એવી છે કે 4થા ધોરણમાં જ્યારે મારી બેબી હતી ત્યારે એક ટીચરે જ્યારે પરીક્ષા ચાલતી હતી વાર્ષિક પરીક્ષા એમાં જે મારી બેબી જે લખતી હતી એ પછી એ બેબીનું પેપર મારી છોકરીનું પેપર લઈને બીજા છોકરાઓને સાહેબ લખાવતા હતા। એની ફરિયાદ કરવા માટે હું પ્રિન્સિપાલ ત્યારે આ નહોતા નરેન્દ્રભાઈ, બીજું કોઈ હતું, અભિષેક સર હતા। તો હું ફરિયાદ કરવા ગયેલો તો એ ટાઈમ એવું કહ્યું હતું ચાલો આપણે અંદર બેસશે ચા પાણી કરીએ પછી વાત કરીએ। મેં ના પાડેલી। તો આ બધી લાલ્યાવાડી ચાલતી હતી, મોબાઈલ ચાલતો હતો, બધું જ ચાલતું હતું। હવે આ સાહેબ છેલ્લા 1 વર્ષથી આવ્યા છે, સ્ટ્રીક કર્યું છે, પ્રાર્થના બરોબર કરે છે। તો અત્યારે છોકરાઓને રોક્યા છે તો સ્કૂલ પડી ગઈ ત્યારે કેમ કોઈ નતા રોક્યા? ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં બેહાડતા હતા, વનનાથ મંદિરમાં બેહાડતા હતા, ત્યારે કેમ કોઈ નતું કશું બોલતું? અત્યારે સાહેબ સારી રીતે સ્ટ્રીક છે, સારું ભણાવે છે। અત્યારે તમે જોઈ લો કે નિબંધ પણ નહીં લખેલો આખા વર્ષનો, કોઈ સ્વાધ્યાય પોથીમાં કોઈ કાર્ય નથી। સાહેબો પર જે પ્રિન્સિપલ સાહેબ પર આક્ષેપો થયા છે એ બધા ખોટા છે। સાહેબ સ્ટ્રીક છે એટલે બધા ખોટા છે, કારણ કે બધાને શું બેસી રહેવું છે, કશું કામ નથી કરવું। ગવર્મેન્ટ આટલો બધો પગાર આપે છે બરોબર, તો એનું કામ પણ માગશે અને પ્રિન્સિપાલ પણ માગશે। ગયા શુક્રવારે જે સફાઈ અને પ્રાર્થના સભા બાબતે જે શિક્ષકોની બેદરકારી હતી અને એના માટે મેં જે કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો, સ્ટાફ મિટિંગ કરી હતી, સ્ટાફ મિટિંગમાં પણ કામની વહેંચણી કરી હતી અને એ રીતે કામ કરવા છતાં પણ કામ સારી રીતે ન થયું અને તેમ છતાં પણ બીજા દિવસે પણ મેં ઠપકો આપ્યો હતો અને એના પરિણામ સ્વરૂપે આ
શિક્ષકો ગભરાઈ અને આવેદનપત્ર આપી આવ્યા છે અને આ પ્રશ્ન માત્ર ને માત્ર એમને કામ નથી કરવા બાબતના ઊભા કરેલા છે. અગાઉ પણ સ્કૂલનું નામ સાથે રાખીને આપણે બદનામ કરી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. આગળ જે સોળપુરના વિડીયો પણ ફરતા થયા છે અને આપ સર્વે પબ્લિકે પણ જોયા હશે, તો એમાં હું મારતો નહીં પણ સાથે તમે જુઓ તો બધા શિક્ષકો મારા ઉપર તૂટી પડેલા છે. એ વિડીયો પણ છે, એ પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે અને એ કેસ માન્ય નામદાર હાઈકોર્ટની અંદર એનું સમાધાન પણ થઈ ચૂકેલું છે. તો આ પ્રશ્નમાં જૂની શાળાનું કંઈ પણ લેવું મને યોગ્ય લાગતું નથી અને એ બાબતને ધ્યાન પણ ના લેવી જોઈએ. એ વિડીયો વાયરલ કરવાનું મુખ્ય આ લોકોનું શું કારણ લાગે છે તમને? મુખ્ય કારણ એ છે કે અગાઉ પણ આ આચાર્ય આ રીતે કરીને આવેલા છે, એટલે ગામ લોકો આપણું સાંભળશે, વાલીઓ આપણું સાંભળશે, અધિકારીઓ આપણું સાંભળશે અને આચાર્ય જ ખોટા છે એવું ઠેરવવા માગે છે અને એટલા માટે વારંવાર આગળના કેસની વાતો કરે છે અને વિડીયો બતાવે છે. સાહેબ, પરીક્ષાનો સમય નજીક છે હા. અને આજે શાળાના બહેનો દ્વારા બાળકોને પ્રવેશવા નતા દીધા, એમની મનમાની કરી હતી. શું કહેશો એ બાબતે? આ બાબત ખરેખર બહુ નિંદનીય છે કે બાળકોના શિક્ષણ માટે આપણે કામ કરવું જોઈએ, એની જગ્યાએ બાળકોને અને વાલીઓને ઉશ્કેરી અને 1 કલાક સુધી બાળકોને રોડ ઉપર ઊભા રાખ્યા. આ શિક્ષકોએ ખરેખર ઉશ્કેરવાનું કામ કર્યું છે. એ ખરેખર યોગ્ય નથી અને પરીક્ષાનો સમય નજીક છે. ઇન્ટરનલ પ્રશ્ન જે કંઈ છે એ સાથે બેસીને સુલઝાવી દેવાય અને ઓલરેડી સુલઝાઈ જ ગયેલો હતો, પણ હાથે કરીને વધારે એને સ્પ્રેડ કરવામાં આવેલો છે અને બાળકોના શિક્ષણ સાથે ચીડા કર્યા છે. ખરેખર યોગ્ય નથી.